વડોદરા શહેરમાં ગાર્ડનનો અભાવ પહેલેથી જ ચર્ચાનો વિષય છે. વાત છે સુભાનપુરા વિસ્તારમાં આવેલા આ લોકપ્રિય ગાર્ડનની. થોડા સમય પહેલા પાલિકા દ્વારા આ ગાર્ડનને એક્સટેન્ડ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. મોર્નિંગ વોકર્સથી લઈને સિનિયર સિટીઝન બધા આ ગાર્ડનને ઓક્સિજન ઝોન જેવી ભૂમિકા નિભાવતું હતું. પરંતુ હવે દ્રશ્ય બિલકુલ બદલાઈ ગયું છે. પાલિકા ગાર્ડનને વિસ્તૃત કરવાનો વિચાર છોડીને તેની બાજુની જમીન પર વુમન્સ વર્કિંગ હોસ્ટેલ બનાવવાની તૈયારી કરી રહી છે અને એ જ નિર્ણયે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આજે વહેલી સવારે ગાર્ડન બહાર લોકોએ સૂત્રોચ્ચાર કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે વધતા પ્રદૂષણ વચ્ચે ગાર્ડન જેવી જગ્યાઓ જીવનદાયી છે અને તેને ઘટાડવાનો કોઈ પણ નિર્ણય સ્વીકાર્ય નથી. गार्डन को बड़ा करो, बड़ा करो, बड़ा करो, गार्डन को बड़ा करो। हाँ, पार्किंग जगह आपको गार्डन ने मोटो करो, पार्किंग की व्यवस्था करो, पार्किंग की व्यवस्था करो, गंदगी दूर करो। મતલબ એટલું જ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો. આ તો તમે બાજુમાં ન્યુસન્સ જ લાવી રહ્યા છો. વુમન્સ હોસ્ટેલ એટલે ન્યુસન્સ જ કહેવાય. તમે કશું રોકી નહીં શકો ત્યાં આગળ. વુમન્સ હા ના એ ન્યુસન્સ જ આવશે, એક જાતનું ન્યુસન્સ જ આવશે. આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે. એ તમે એ લોકોને શું કરવાના? ગાર્ડનમાં આવીને બેસશે, શું કરશે? તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે. પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો, આ સવાલ કરશે. જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કંઈ કહી શકવાના નથી. એટલે એક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે. ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે, પણ ના કરો તો કંઈ નહીં, પણ આવું તો ના જ લાવો. હા હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ. વુમન્સ તો હોવી જ ના જોઈએ, કે બોಯ್સ પણ ના હોવું જોઈએ. તમે ગાર્ડન મોટો કરો, કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જઈને કંઈક કરી શકે. જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે. અહીંયા જગ્યા ઓછી પડે છે, સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આજુબાજુમાં પણ ગંદકી છે. એનો સુધારો કરો તમે. દક્ષા લેવા વસ્તુ ખાસ કરીને ધ્યાન આપવા જેવી છે કે ગાર્ડનની નજીક વુમન હોસ્ટેલ એટલે આ તમે લવ જેહાદને એક વધારે આપવા માટેની પ્રેરણા થતી હોય એવું લાગે છે. કારણ કે હંમેશા જોઈએ છે બાકીના ગાર્ડનો જે છે એ જગ્યા પર જોવાય તો આ લવ જેહાદવાળે પ્રવૃત્તિ બધી ઘણી બધી થતી હોય છે. ત્યાં રોકાતી તો આપણાથી છે ને. બીજી એક પાછો વધારો કરીએ છીએ આ. તો મારા ખ્યાલથી મેઇન રોડ પર જેમ આગળના એમને જણાવ્યું કે મેઇન રોડ પર વુમન હોસ્ટેલ ખુલે તો ત્યાં એકચ્યુઅલી બધાની નજરમાં બી રહે અને સેફટી એમની બી વધારે રહે. તો એ રીતે કરવી વધારે યોગ્ય છે. બાકીની જે આ ગાર્ડનની છે ને સુવિધાઓ એ એક્સટેન્ડ કરવામાં જ ફાયદો છે. કારણ કે સેહતના રિલેટેડ આપણે કોન્સન્ટ્રેટ થવું જરૂરી છે. અને જો સરકાર જોડે આટલું જ ભંડોળ હોય તો જેમ આગળ બતાવ્યું કે આ અતિથિ ગૃહ તૂટ્યો છે ત્યાં બી બાંધકામ થાય એવું છે. અને સરદારબાગ સરોવર સરદારબાગનું આપણે સ્વિમિંગ પુલ છે એ બી ઘણા વર્ષોથી બાકી છે કરવાનું. તો ત્યાં ભંડોળ નથી મળતું. તો એ બી એક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી જ કરવા જેવું છે. તો આ બધું ધ્યાન રાખીને આગળ થોડુંક વિચારીને કરવું જોઈએ કાર્ય. સુધીર મહેતા. સુભાનપુરા વિસ્તારનો થોડો આ એની માહિતી હોવી જોઈએ. આ 20 વર્ષ પહેલાં જસભાઈ પટેલે આ બગીચો બનાવ્યો હતો. એકલા હાથે લડીને ગવર્મેન્ટની સામે એમને લડત મૂકી હતી. હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. આ જમીન વેચવા મૂકી હતી મ્યુનિસિપાલિટીએ. તો એ એમને હાઈકોર્ટમાં વિરોધ કર્યો હતો. અને એકવાર તો મ્યુનિસિપાલિટી ઓફિસમાં જે ધમાલ કરી હતી. મિટિંગ ચાલતી ઘૂસી ગયા હતા. એટલે એમની મહેનત સફળ થવી જોઈએ. એમને આ શરૂઆત કરી છે, અમે એમને આગળ લઈ જવા માંગીએ છીએ. શું કહેશો, શું છે અહીંયા અત્યારે કઈ પરિસ્થિતિમાં છે અને પછી શું બનાવવા માંગે છે આગળ? અમે અહીંયા બગીચાને એક્સટેન્ડ કરવા માંગીએ છીએ. આ બગીચો થોડો વિસ્તાર કરીશું. કારણ કે અહીંયા જે લોકો આવે છે એ જુઓ તો તમને ખબર પડે કેટલી પબ્લિક આવે છે, એનો લાભ કેટલા લોકો લે છે. અને બીજી પબ્લિક આવી રહી છે એમને લાભ મળતો નથી. કોર્પોરેશન શું બનાવવા માંગે છે? કોર્પોરેશન અહીંયા હોલ આપણે વિમેન્સ હોસ્ટેલ બનાવવા માંગે છે, લેડીઝ હોસ્ટેલ. અહીંયા લેડીઝ હોસ્ટેલ ઘણી બધી છે જે અનયુઝ જાય છે. અને જો વૈકલ્પિક જગ્યા જોઈતી હોય તો આ વિસ્તારમાં બીજી રોડ ટચ જમીન છે એના પર બનાવી શકે છે. શું નામ તમારું? મારું પ્રવીણ સોલંકી. મારું નામ રાકેશ છે. હું અહીંયા પાછળ જ રહું છું. આ ગાર્ડન જ્યારે બન્યું ત્યારે લગભગ મોટામાં મોટું ગાર્ડન હતું. અત્યારની હાલતમાં જોવા જઈએ તો સૌથી વધારે ફૂટફોલ અહીંયા છે. 10,000 થી 12,000 પબ્લિક રોજ આવતી હશે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં બીજું ગવર્મેન્ટ ઓફિસીસ લાઈક GST ભવન, પબ્લિક હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ, આ બધાનો ફૂટફોલ પણ ઓલરેડી છે.
આ રોડ એટલો સાંકડો છે કે ટ્રાફિક આખો વખત ફસાયેલું હોય છે. અમે ઘણી વખત એમ્બ્યુલન્સના પણ પ્રોબ્લેમ્સ અહીંયા આગળ ફેસ કર્યા છે કે એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી હોતો. અમે વર્ષોથી અહીંયા માંગી રહ્યા છે કે બાજુમાં એક ગ્રાઉન્ડ છે જે ઉકરડો થઈ રહ્યો છે કે ત્યાં આગળ તમે ગાર્ડન મોટું કરો, પણ ગાર્ડન એટલે અત્યાર સુધી એસએસસી બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું, અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે. હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ, અને જો બનાવવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસ ને એ બધી સુવિધા ડાયરેક્ટલી મળે. તો અમે લોકો ખાલી એટલું જ કહીએ છીએ કે અહીંયા ગાર્ડન મોટું કરો, પરિવાર શું કહેવાય એન્વાયરમેન્ટને ફાયદો થાય. અત્યારે આપણે જોઈએ તો દિલ્હીનું એક્યુઆઈ હાઈએસ્ટ છે, એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું 300 જાણવામાં આવેલું. તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકરડાઓ જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો. વીએમસીએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે, તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે. આ પાછળ જે વુમન્સ હોસ્ટેલની જગ્યા છે એ તમે ગ્રાઉન્ડ મોટું કરીને ગાર્ડન મોટું કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા અથવા તો બીજા બહુ બધા ઓપ્શન થઈ શકે છે. સો એ જ માગણી છે. અમે લોકોએ આ બધી જ એપ્લિકેશન આગળ પણ મોકલેલી, પણ પછી એવું સાંભળવા આવ્યું કે બરોડાના કયા ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે, રાઈટ. તો જો નથી તો એ થઈ પણ ના શકે. તો એ બધા ઓપ્શન અને વિચારવામાં આવે ને અમારી માગણી સ્વીકારવામાં આવે એ જ રિક્વેસ્ટ છે. રાકેશ સરવૈયા.